નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંતર્ગત આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો કે યસ, એના અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ. તો કે યસ, ચલો તો આગળ ચર્ચા કરીએ. આજે આપણો ટોપિક છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ એ બેંક. તો પ્રીવિયસ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેંક કયા છે અને એને કઈ રીતના સેન્ટ્રલાઇઝ્ડ હોય છે કે નેશનલાઇઝ્ડ હોય છે અને કોઓપરેટિવ બેંક હોય છે. તો આ બધાની જ આપણે છે એ કઈ રીતના આરબીઆઈ છે એને કંટ્રોલ કરતી હોય છે અથવા એને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કઈ રીતના એને કંટ્રોલ કરતી હોય છે. તો આ બધી આપણે વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. હવે આજે આપણે વાત કરીશું ધ ઇમ્પોર્ટન્સ ઓફ બેંક્સ. તો આ ઇમ્પોર્ટન્સ શું હોય છે બેંક્સનું, તો એની આપણે ચર્ચા કરીએ. ચાલો, વેન બાર્ટર સિસ્ટમ એક્ઝિસ્ટેડ, મતલબ જ્યારે બાર્ટર સિસ્ટમ હતી ત્યારે, તો તમને ખ્યાલ હોય ત્યાં યાદ કરો, પહેલો જ લેક્ચર હતો મારો પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સનો જે ફર્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે વાત કરી હતી કે બાર્ટર સિસ્ટમ શું છે. તો તમે યાદ હોય તો તમે રતન ટાટા અને મુકેશ અંબાણીની બંનેનો ફોટોગ્રાફની સાથે સમજાવ્યું હતું કે બાર્ટર સિસ્ટમ કોને કહેવાય. તો કે યસ, ચાલો. તો એ બાર્ટર સિસ્ટમ હોય ત્યારે શું, તો કે મની હતી નહીં, મતલબ ગુડ્સના ચેન્જીસમાં તમને ગુડ્સ મળતું હતું, મતલબ થિંગ્સ છે સામે થિંગ્સ છે એને શું કરતા હતા, શેર કરતા હતા, મતલબ તો કોલેબરેટ કરતા હતા. પછી there was no need of banks but since money come into existence, મતલબ શું કહે છે, ત્યારે છે એ કોઈ છે એ બેંકની જરૂરિયાત હતી નહીં. પછી જ્યારે મની આવી પછી તો કે ત્યારે એની હવે જરૂરિયાત ઊભી થઈ, શેની, બેંકની. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંક્શન હેવ બીન, તો એના છે એ અલગ અલગ પ્રકારના ફંક્શન છે. performed by money and banks came to be required as a means store of value. પછી છે એ મતલબ મની જ્યારે ઇવોલ્યુશન થયું મનીનું પછી તો શું થાય છે, તો એના કારણે તે બેંકની રિક્વાયરમેન્ટ ઊભી થઈ અને એ કયા એંગલથી, કયા ફંક્શનથી, તો સ્ટોર ઓફ વેલ્યુના મિનિંગથી, મતલબ છે લોકો હવે સંગ્રહ કરવા લાગ્યા પૈસાનો. તો કે યસ, મનીનો. મની ઇન્સ્પાયર પીપલ ટુ સેવ એન્ડ પ્રિઝર્વ ઇટ ફોર ફ્યુચર. તો કે છે મની છે ઇન્સ્પાયર કરે છે શું, તો કે મની છે એ ઇન્સ્પાયર કરે છે પીપલને કે એ ભવિષ્યની ખર્ચા માટે પહેલેથી જ બચત કરે. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, અને જે પૈસા છે એને અને સમયની સાથે. તો કે યસ, ચલો. ટ્રેડર્સ મની ટાઈમ traders, money lenders and goldsmith contributed to banking. Goldsmith thus become the ancestors of the bank as time passed. શું કે છે, તો એના મતલબ જે આ બધા લોકો છે પૈસાને શું કરે છે, જમા કરાવડાવે છે, લાઈક જે આપણા પીપલ છે તે, જે ડિપોઝિટર્સ છે તે, ટ્રેડર્સ છે વેપારીઓ છે તે, મની લેન્ડર છે તે જે વ્યાજવા પૈસો આપે છે જે એ, અને ગોલ્ડ સ્મિથ જે છે, આ બધા સોની લોકો છે એ બધા શું કરવા માંડ્યા, તો સ્ટોર ઓફ વેલ્યુ છે એને હવે મનીને તરીકે એનો યુઝ કરવા લાગ્યા છે. તો કે યસ, મોડર્ન બેન્કિંગ સિસ્ટમ originated and developed. Now banks perform many types of service and functions that can explain its importance in modern age. તો મોડર્ન બેન્કિંગ સિસ્ટમ છે તે તો ઓનલી ખાલી મની સ્ટોર, ડિપોઝિટ અને એને છે એ વિથડ્રો માટે યુઝ નથી કરતા, પણ મોડર્ન જે એજ છે એને અંતર્ગત અત્યારે એના મનીનો ઘણા બધા ઉપયોગ થાય છે. બેન્કિંગ સિસ્ટમના ફંક્શન છે એટલા બધા ઘણા બધા વધી ગયા છે. તો કે યસ, આપણને ખ્યાલ છે એ પ્રમાણે પહેલા છે બેંક ખાલી ડિપોઝિટ અને આપણે વિથડ્રો માટે યુઝ કરતા હતા, પણ હવે તો કે આપણે નેટ બેન્કિંગનો યુઝ કરીએ છીએ, એની સિવાય પોસ્ટલ છે એને યુઝ કરીએ છીએ, એની સિવાય લાઇટ બિલ, ગેસ બિલો, આ બધું જ છે એ તો કે હવે બેન્કિંગ દ્વારા થતું હોય છે. તો એના માટે છે એ તો કે આ છે એના ફંક્શન વધી ગયા છે, એટલે કે મોડર્ન એજ આવી ગયો છે એટલા માટે. બેંક્સ અફેક્ટ ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ ઓફ ઇકોનોમી. બેંક છે ને એ ઇકોનોમીના બધા જ એસ્પેક્ટને અફેક્ટ કરે છે. એન્ડ હ્યુમન લાઈવ્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઇમેજિન ધેમ, અને આપણે વિચારી પણ ન શકીએ એવા હ્યુમન લાઈવ્સને, મતલબ જે માણસની જીવન જરૂરિયાત છે એને પણ અફેક્ટ કરે છે. વિથઆઉટ બેંક ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ બેંક, તો કે યસ, મતલબ જે બેંક વગર છે આપણે કાંઈ જ છીએ નહીં. વી કેન પ્રેઝન્ટ ધ ફોલોઈંગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો આપણે ચર્ચા કરીએ જે ફોલોઈંગ પોઈન્ટ્સ છે. ચલો, ફર્સ્ટ પોઈન્ટ છે બેંક આર વાઇડ સ્પ્રેડ ઇન ઇકોનોમી ઓફ એ કન્ટ્રી. તે છે એ વાઇડ સ્પ્રેડ છે, મતલબ શું, તો કે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઇકોનોમીની અંદર એનો સ્પ્રેડ જોવા મળે છે બેંકનું. બેંક્સ પ્રોવાઈડ
very useful service by giving credit for development in agriculture, industries and service sector. તો બેંક છે ને એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્રોવાઈડ કરે છે તો કે યસ શેની માટે તો કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે અને સર્વિસ સેક્ટર છે એના અંતર્ગત. In agriculture sector, money is required for irrigation. તો કે yes, agriculture equipment and improved seeds and pesticides and pioneer. તો શું કહે છે તો બેંક એગ્રીકલ્ચર સેક્ટર માટે એને તો કે ખાતર માટે, એને વાવેતર માટે, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ માટે અને જેનું પાકનું ઉત્પાદન કરવું હોય એની માટે અને જે એના માટેના જે ખાતરો છે એ વધારવા માટે તો કે આનો ઉપયોગ થતો હોય છે, મતલબ પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય છે. In industries, તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીએ, it is required for machinery, તો મશીનરી ખરીદવી હોય ત્યાં અને ટો મટીરિયલ ફોર લો, શું કે છે તો ટો મટીરિયલ છે એની માટે, એટલે કે એ ટો નહીં પણ ત્યાં રો આવશે, સોરી બાય મિસ્ટેક ત્યાં રો મટીરિયલ આવે, એટલે કે જે કાચો માલ છે તેને ખરીદવા માટે તો કે ઉપયોગ થતો હોય છે. ફોર બિલ્ડિંગ ફોર ફેક્ટરી, મતલબ જે ફેક્ટરીનું બિલ્ડિંગ છે એ બનાવવા માટે અને ઇલેક્ટ્રિક સપ્લાય ઇટીસી, તો વગેરે માટે એની જરૂરિયાત પડતી હોય છે. ઇન સર્વિસ સેક્ટર ટુ, તો સર્વિસ સેક્ટરમાં પણ એની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો ટ્રાન્સપોર્ટ માટે, મતલબ આપણે જેને પરિવહન કહીએ છીએ, મતલબ બસ સેવા, એર છે એ અને ટ્રાન્સપોર્ટ છે ડિફરન્ટ ટાઈપના, રેલવે તે. પછી કોમ્યુનિકેશનમાં એજ્યુકેશન અને હેલ્થ સર્વિસ રિક્વાયર મની, તો એની માટે પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. ઓલ ધેસ આર પ્રોવાઇડેડ બાય બેંક્સ, અને બધું જ છે એ બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન ધીસ મેનર બેંક્સ હેવ બીકમ ક્વાઇટ વાઇડ સ્પ્રેડ ઇન ઇકોનોમી, અને આ એંગલથી જોઈએ તો મની છે સોરી બેંક છે એ તો કે વાઇડ સ્પ્રેડ છે, મતલબ બહુ બહોળા પ્રમાણમાં વિસ્તારિત છે ઇકોનોમીની અંતર્ગત. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. સેકન્ડ પોઈન્ટ છે બેંક માર્ક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન સેફ. તો બેંક છે સોરી માર્ક નહીં મેક છે સોરી, બેંક્સ મેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન સેફ, મતલબ બેંક દ્વારા તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એ બધા સેફ છે. તો કે યસ, ઇન કેસ ટ્રાન્ઝેક્શન ધેર ઇઝ ઓફટેન નો સેફટી, મતલબ જો માની લ્યો કે ટ્રાન્ઝેક્શન છે એ સેફ ના હોત તો થ્રુ બેંક્સ તો ટ્રાન્ઝેક્શન આર ક્વાઇટ સેફ, મતલબ જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એ સેફ ન હોય તો તમે ટ્રાન્ઝેક્શન કરશો નહીં, પણ તમે ટ્રસ્ટ છે બેંક ઉપર એટલા માટે તમે શું કરો છો તેના દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો. ધેઝ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન બેંક્સ, તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એ બેંકની અંદર કે તેનો રેકોર્ડ હોય છે. તે આર યુઝફુલ એઝ અ પ્રૂફ ઓફ ટ્રાન્ઝેક્શન, અને એ છે તમારા માટે એક પ્રૂફ છે એ સાબિતી થઈ જાય છે, જે તમે બતાવી શકો છો કે ટ્રાન્ઝેક્શન છે તમારા મનીના જે છે એ ડેબિટ અને ક્રેડિટના કમ્પ્લીટ. તો એના દ્વારા છે આપણે વધારે એના ઉપર શું કરી શકીએ છીએ, એનું ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ આપણે બેંકનો યુઝ કરતા હોઈએ છીએ. ચલો, બેંક્સ આર યુઝફુલ ઇન સેટિસ્ફાઈંગ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, મતલબ આપણે બેંકનો ઉપયોગ તો આપણે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એના માટે પણ કરતા હોઈએ છીએ. બેંક્સ આર યુઝફુલ ઇન સેટિસ્ફાઈંગ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ઇન વેરિયસ ફિલ્ડ, તો આપણે અલગ અલગ ફિલ્ડની અંદર એનો છે એ આપણે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. થ્રુ ધ વેરિયસ એક્ટિવિટી ઓફ ક્રેડિટ ક્રિએશન ઇફ ધ એક્ટિવિટીઝ ઓફ ક્રેડિટ ક્રિએશન ઇઝ નોટ અંડરટેકન બાય બેંક્સ, મતલબ આપણે ક્રેડિટ ક્રિએશન માટે પણ, ક્રેડિટ ક્રિએશન એટલે શું, તમે કોઈ લોન લેશો અને લોન દ્વારા કોઈ મકાન બનાવો છો અને મકાન છે એ તમે એને સેલ કરી દો છો, મતલબ એમાંથી પણ તમે ક્રેડિટ ક્રિએશન કર્યું છે. તો કે યસ, એટલે કે તમે જે બેંક પાસેથી લોન લઈને તમે શું કરો છો તો કે કોઈ પૈસા છે એની આવક ઊભી કરો છો, એને ક્રેડિટ ક્રિએશન કહેવાય. તો કે યસ, અને ક્રેડિટ ક્રિએશન છે એ બેંક દ્વારા જ આપણે શું કરીએ છીએ તો એમાંથી મની લોન ઉપર લઈએ અને ત્યાંથી આપણે તો કે ક્રેડિટ ક્રિએશન કરી શકીએ છીએ. તો કે યસ, there cannot be facilities for satisfying such a future requirements of the country and the society. શું કે છે there cannot be facilitated for, મતલબ તે છે ભવિષ્ય માટે છે એનો ઉપયોગ થતો નથી, મતલબ ફ્યુચરની જે રિક્વાયરમેન્ટ છે એની માટે નહીં, પણ કન્ટ્રી એન્ડ સોસાયટી માટે, જે કન્ટ્રી એન્ડ સોસાયટી છે ફ્યુચર એની માટે નહીં, પણ આપણી જે કન્ડિશન છે મતલબ જે ઓવન સેલ્ફ છે એના અંતર્ગત, મતલબ જે છે એ તો કે શું છે તો પોતાના માટે તમે એને શું કરી શકો છો તો કે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયર મોર ફેસિલિટી ઇન ધ ફિલ્ડ પ્રોડક્શન, તો એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી માટે ફિલ્ડ પ્રોડક્શન માટે વધારે શું જરૂર પડે છે ફેસિલિટીની. ઇરિગેશન એન્ડ ઇલેક્ટ્રિસિટી બંનેની જરૂર પડે છે. ઇન સર્વિસ સેક્ટર, તો સર્વિસ સેક્ટર માટે મોર સ્કૂલ્સ કોલેજીસ એન્ડ હેલ્થ સેન્ટર વુડ બી રિક્વાયર્ડ. તો આપણે વાત કરીએ કે જે સેવા ક્ષેત્ર છે મતલબ સર્વિસ સેક્ટર છે એના અંતર્ગત,
તો સ્કૂલની જરૂર પડે વધારે, કોલેજની જરૂર પડે અને હેલ્થ જે સેક્ટર મતલબ હોસ્પિટલ છે એની વધારે જરૂર ઊભી થતી હોય છે. તો કે યસ મોર રોડ ટ્રાન્સપોર્ટ અને એનાથી જે રોડ ટ્રાન્સપોર્ટ વધારે જરૂર પડે છે. તો કે યસ કેન નોટ બી પોસિબલ વિથઆઉટ લોન્સ, આ છે લોન વગર પોસિબલ છે નહીં. એન્ડ એડવાન્સ, તો કે યસ અને એની ભવિષ્યમાં એની માટે જરૂર હોય છે. થ્રુ ધ ક્રેડિટ ક્રિએશન ઓનલી, અને આ છે એ ક્રેડિટ ક્રિએશન દ્વારા થઈ શકતું હોય છે. ઓલ ધેસ કેન બીકેમ પોસિબલ, અને ક્રેડિટ ક્રિએશન દ્વારા જ આ બધું પોસિબલ છે. તો કે યસ બેંક્સ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. તો આપણે જે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો છે બીજી કન્ટ્રી સાથે, તો એમાં બેંક છે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ઇન એની કન્ટ્રી, કોઈ પણ દેશમાં ઇમ્પોર્ટ્સ ઓફ સર્ટેન થિંગ્સ બીકેમ ઇન્વિટેબલ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ અલ્સો. તો શું કહે છે, તો કોઈ પણ દેશની અંતર્ગત જ્યારે તમે કોઈ પણ માલ સામાન છે ઇમ્પોર્ટ કરો છો ત્યારે તો એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ અલ્સો, તો એના અંતર્ગત સર્ટેન થિંગ્સ હેવ ટુ બી ઇમ્પોર્ટેડ, અને એની સાથે આપણે જે બીજા થિંગ્સ છે એને પણ શું કરતા હોઈએ છીએ, ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. બેંક ફાઇનાન્સીસ ફોર ઇમ્પોર્ટ્સ, ધે અંડરટેક વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વિસ ફોર ધ એક્સપોર્ટ પ્રમોશન. મતલબ છે એની માટે તમે તમારો સામાન છે ઇમ્પોર્ટ કરો છો પણ સાથે સાથે એક્સપોર્ટ કરો, એની માટે તમને બેંક પણ છે એ પ્રોવાઈડ કરતી હોય છે ફાઇનાન્સ. તો કે યસ ઇન ઇન્ડિયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક છે એને આપણે એક્ઝિમ બેંક તરીકે ઓળખીએ છીએ. તો કે યસ એ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આની માટે. તો કે યસ સમજાય. ચાલો નેક્સ્ટ વાત કરીએ. બેંક્સ પ્રોવાઈડ ફાઇનાન્શિયલ ફેસિલિટી ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો બેંક છે એ આપણને ફાઇનાન્શિયલ ફેસિલિટી આપે છે ઇકોનોમિકને ગ્રોથ કરવા માટે. તો કે યસ ચાલો ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ સર્ટેન ડેવલપમેન્ટ ટાર્ગેટ્સ આર ડિવાઇડેડ. તો એને છે એ ટાર્ગેટ છે એને ડિવાઈડ કરી દેવામાં આવે છે. તો કે યસ ફોર અચીવિંગ ધ ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ ગોલ્સ. તો તમારે જે ફિઝિકલ ગોલ છે અને ફાઇનાન્શિયલ ગોલ છે એને અચીવ કરવા માટે મની ઇન લાર્જ ક્વોન્ટિટી ઇઝ રિક્વાયર્ડ. તો તમારે ત્યારે આવા જ્યારે ફિઝિકલ ગોલ અને ફાઇનાન્શિયલ ગોલ કમ્પ્લીટ કરવા હોય તો મનીની રિક્વાયરમેન્ટ છે ખૂબ જ હોય છે. બેંક સેટિસ્ફાઈ ધેર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ થ્રુ ક્રેડિટ લેન્ડિંગ ઓર ફાઇનાન્સ. શું કે છે, તો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ થ્રુ ધ ક્રેડિટ લેન્ડિંગ ઓર ફાઇનાન્સ, મતલબ તમારે ક્રેડિટ છે એ વ્યાજબી લેવી પડે, એટલે પૈસા છે ઉછીતા લેવા પડે અથવા ફાઇનાન્સ કરવા પડે. દસ દે હેલ્પિંગ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તેથી તમે આવે છે એ ફાઇનાન્સ ક્યાંથી કરી શકો છો, બેંક દ્વારા, અથવા તો લોન લઈને પણ તમે શું કરી શકો છો, આ ડેવલપ કરી શકો છો. ચાલો નંબર 6 પોઈન્ટની વાત કરીએ. બેંક્સ આર યુઝફુલ ઇન રિમૂવિંગ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી. તો કે જે બેરોજગારી છે એનો દર અને જે ગરીબી છે એને પણ એ છે એ ઓછું કરે છે. તો કે યસ દૂર કરે છે. કઈ રીતના એની ચર્ચા કરીએ. ચાલો અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી આર caused to lack of opportunities for jobs and income. તો કે યસ મતલબ અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી છે એ caused to lack of opportunities of jobs and income. મતલબ છે એ તો કે એ જ કારણ છે, મતલબ જે જોબની અંદર કમી, મતલબ જે નોકરીમાં થતી કમીઓ અને ઇન્કમમાં થતી ઓછી આવકોના કારણે એમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી છે એ ઇમ્પ્રુવ થતી હોય છે. બેંક્સ પ્રોવાઈડ લોન્સ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. મતલબ તમારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એની માટે તમને બેંક છે પ્રોવાઈડ કરે છે તો કે લોન. તો કે યસ દે પ્રોવાઈડ લોન્સ ફોર ડેવલપમેન્ટ ઓફ કરંટ બિઝનેસ. તમારો જે બિઝનેસ છે એને ડેવલપ કરવો હોય તો પણ તમને લોન પ્રોવાઈડ કરે છે. દે અલ્સો પ્રોવાઈડ ફાઇનાન્સ ફોર પરચેઝ ઓફ હાઉસ. મતલબ તમારે જે નવું ઘર ખરીદવું હોય તો એની માટે પણ તમને લોન પ્રોવાઈડ કરતા હોય છે. ડ્યુરેબલ ગુડ્સ. તો કે યસ મતલબ તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો પણ સચ સ્કૂટર, રેફ્રિજરેટર, ટીવી, પછી ટીવી સેટ, ફર્નિચર્સ ઇટીસી. તો કે યસ મતલબ ફર્નિચર છે, તમારે ટીવી સેટ ખરીદવું હોય, રેફ્રિજરેટર ખરીદવું હોય, સ્કૂટર ખરીદવું હોય, એક્સેટ્રા કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ખરીદવી હોય તો તમને લોન પ્રોવાઈડ કરતા હોય છે. Thus they help to removing the unemployment and poverty and improve the standard of living of the people. તો જે માણસનું જીવન છે, જીવન ધોરણ છે એને ઊંચું લાવવા માટે તો અને પોવર્ટી અને જે અનએમ્પ્લોયમેન્ટ છે, બેરોજગારીનો દર અને ગરીબી છે એને ઘટાડી શકતું હોય છે આપણી બેંક છે તે. તેના દ્વારા જ આપણે એનો એટલા માટે જ આપણી બેંક છે ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પોતાનો ફૂલફિલ કરતી હોય છે. ચાલો કમ્પ્લીટ. અહીંયા છે આપણે આની અંતર્ગત વાત કરી તો ઇમ્પોર્ટન્સ ઓફ એ બેંક, મતલબ આપણે બેંકનો યુઝ શું કામ કરીએ છીએ અને બેંક છે એ આપણને કઈ રીતના યુઝફુલ થતી હોય છે. તો કે યસ એના અંતર્ગત જ આપણે અહીંયા વાત કરી છે અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું નવા ટોપિકની સાથે. તો કે યસ
સમજાય? ચાલો અહીંયા છે આ લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.